વેજલપુર પોલીસ સ્ટેશનમાં સગીરાની છેડતી બાબતે બે જૂથો વચ્ચે થયેલો પથ્થરમારાનો મામલો. બે જૂથો વચ્ચે થયેલા પથ્થરમારા બાદ પોલીસે જુદી જુદી 3 FIR નોંધી હતી. જે કેસમાં જુનેદા બાનુ ફરિયાદી છે. તે કેસમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 3 આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે 2 આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. આરોપી હકીમ બબાણી, કુરબાન બબાણી, સાહિલ બબાણી, રમજાન બબાણી અને નિવૃત્ત બબાણીની ધરપકડ કરી છે. હકીમ પાસેથી પોલીસે દેશી તમંચો જપ્ત કર્યો છે. ક્યારે સાહિલ પાસેથી દેશી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. આમાં એવું છે કે જે એક ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરીને 2 મહિના પહેલાં એક પક્ષ તરફથી, અને એમાં તે વખતે સમાધાન થયું હતું. અને ત્યાર પછી એ ફરીથી જે બનાવ બન્યો પરમ દિવસે, એ વખતે ફરીથી સાંજે એ દીકરી જતી હતી, એ વખતે ફરીથી છેડતી કરી. એનું અનુસંધાને જે ફાધર મધર છે, સગાવાળા બધા કહેવા ગયા, અને એમાં પથ્થરમારો અને બનાવ બનેલો હતો. તે અનુસંધાને જુદા જુદા 3 ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે. તે પૈકી જે કેસમાં જુનેદા બાનુ ઇમરાનભાઈ કરીને ફરિયાદી છે, એ કેસમાં 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. એ પૈકી 3 આરોપી છે એને કોર્ટમાં રજૂ કરતા એમને જેલ હવાલે કર્યા છે, અને 2 આરોપી છે એમને 2 દિવસના રિમાન્ડ ઉપર છે. જે આરોપી પકડ્યા છે એમાં એક છે હકીમભાઈ હારમભાઈ બબાણી, કુરબાનભાઈ હારમભાઈ બબાણી, સાહિલભાઈ રસુલભાઈ બબાણી, રમઝાનભાઈ રસુલભાઈ બબાણી અને નિવૃત્ત ઇમરાન બબાણી કરીને છે. એ જે લોકો છે એમને ધરપકડ કરવામાં આવી છે. તે પૈકી હકીમભાઈ પાસેથી એક દેશી બનાવટનો તમંચો પોલીસે કબજે કર્યો છે. સાહિલભાઈ પાસેથી એક દેશી પિસ્તોલ કબજે કરી છે, અને સાથે સાથે જે તમંચાના 4 જીવતા કારતૂસ છે એ પણ પોલીસે કબજે કર્યા છે. હાલમાં તપાસ ચાલુ છે. પથ્થરમારા સમયે ફાયરિંગની પણ અફવાઓ અને વાતો હતી, ત્યારે જે મળી આવે છે તમંચા, તેનાથી કોઈ ફાયરિંગ થયું છે કે નહીં? આમાં એવું છે, જે હથિયારો કબજે કર્યા છે એ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એના કહ્યા પ્રમાણે જૂના છે, અને એનું FSLમાં મોકલવામાં આવશે, અને ત્યાંથી પરીક્ષણ થયેથી ખબર પડી જશે ખરેખર ફાયરિંગ થયું નથી. સર, આરોપીના બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે અત્યારે જે પકડાયા છે એમાં કોઈની બેકગ્રાઉન્ડમાં હકીમભાઈ સિવાય કોઈની નથી. એક ગુનો દાખલ થયો છે. સાહેબ, આ લોકો અત્યારે ક્યાંથી લાવ્યા હતા, કેટલા સમયથી લાવ્યા હતા, એવું કંઈ પ્રારંભિક તપાસમાં જાણવા? આ કામે જે આઈઓ છે એની સાથે ચર્ચા કરતા એમણે જણાવ્યું છે કે જે આરોપી એવું જણાવ્યું છે કે આ જૂના જે એમના બાપ દાદા વખતના પડેલા હતા તે હતા, પણ ખરેખર ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ અર્થે રિમાન્ડની માગણી કરવામાં આવેલી, અને રિમાન્ડ ઉપર છે એટલે કે સત્ય જાણવા મળ્યું છે. સાહેબ, આરોપીઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? આરોપીઓ છે JCB અને એવું ચલાવે છે, અને છૂટક મજૂરી કરે છે.